સાડી પ્રિન્ટિંગનું કામ કરતા કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરવા લાગ્યો, જેમાં ઉધના પોલીસે બાતમીના આધારે ₹100ના દરની 259 ડુપ્લિકેટ નોટ સાથે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે તો સુરતના કેટલાક લોકો ઓછી મહેનતે વધુ નફો રડી લેવાની લાહીમાં શું કરી બેસે છે તે સમજાતું નથી. તે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊન પાટિયા ગુલજાર નગરમાં ભાડેથી મકાન રાખી આરોપી શિવાનંદ પાલ ઉંમર વર્ષ 41 પોતે અહીંયા ભારતીય ચલણની નોટો છાપી રહ્યો છે. તે માહિતી પોલીસના હેડ કોન્સ્ટેબલ આનંદ રતન તથા મોહનસિંહ રતનસિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવાનંદ રંગે હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. તપાસ કરતા તેની રૂમમાંથી ભારતીય ચલણની ₹100ના દરની 259 નોટ, જેની કિંમત ₹25,900 થાય, તો પ્રિન્ટર સહિતના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. અને નોટ કોને કોને વેચાણમાં આપતો હતો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે. તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ, જે 41 વર્ષનો છે અને ઊન પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું. તપાસ કરતાં એના ઘરેથી 259 ₹100ની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે. અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો. અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો. તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ ₹100ની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1500થી 2000 નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો. અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે, ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશું. આમ સાડીનું પ્રિન્ટિંગનું કામ કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે, જેની પાસેથી 100ના દરની 259 નોટ પણ મળી આવી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.